સંસારી જીવના પાવ મરણ ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી સરિતને કરુણાભિન હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાબત તણે ભાજન ભરી કુંદ કુંદ રસ્યો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષી નિશ્ચય ગ્રંથ ભંગ સગર વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞા ક્ષીણી જ્ઞાનને ઉદયની સંધિ સહો છેદવા સાથી સાધક નો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંત ના હૃદયનો તું પંથ મુક્તિ તણ શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કરી નમો રેંકણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજણં નમો લયે શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગોટમા અરિહંતા લોગોટમા સિદ્ધા લોગોટમા શાહો લોગોટમા કેવલી પંતો ધમો લોગોટમા ચત્તારી શરણ ભોજ્યામી અરિહંતે શરણ ભોજ્યામી સિદ્ધે શરણ ભોજ્યામી શાહો શરણ ભોજ્યામી કેવલી પંતો ધમો શરણ ભોજ્યામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ તેની અંદર 140 નંબરનો કરસ જે આપણે ચાલી રહ્યો છે નિજરા અધિકારનો કે જે જ્ઞાન રસથી પૂર્ણ એવા સ્વાદને બહુ ચાખતો ને દ્વંદ્વમય સૌ સ્વાદને તજી વસ્તુ વૃત્તિ નિહારતો છોડી વિશેષો જ્ઞાનના સામાન્યને અભ્યાસતો તે શકર જ્ઞાયક ભાવને બસ એક રૂપે પામતો તો કે દ્વંદ્વમય સ્વાદ લેવામાં અસમર્થ એક જ્ઞાયક ભાવથી ભરેલા મહાસ્વાદને લેતો અને આત્માના અનુભવના એટલે કે સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી પોતાની નિજ વસ્તુ વૃત્તિ એટલે કે પરિણીતિને જાણતો આસ્વાદતો આ આત્મા જ્ઞાનના વિશેષોના ઉદયોને ગૌણ કરતો અને માત્ર સામાન્ય જ્ઞાનને અભ્યાસતો સકર જ્ઞાનને એકત્વમાં લાવે છે, એક રૂપે પ્રાપ્ત કરે છે. આખો કરશનો સારાંશ હતો. એની અંદર આપણે છેલ્લે ગઈકાલે કે જ્ઞાન જ્યોતિ કેવળ જ્ઞાન સાથે
શુદ્ધ નહીંના બળથી પરોક્ષ ક્રીડા કરે છે. એ લીધું હતું આપણે. પરમ કલયા સાર્થમ આરબ્ધ કેલી, કે જેણે પરમ કરા અર્થાત કેવળ જ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી. કોણે? મતિ અને શ્રુત જ્ઞાન. બોલાવે છે, કેવળ જ્ઞાનને બોલાવે છે એવા શબ્દો શાસ્ત્રમાં. મતિ શ્રુત જ્ઞાન ઉત્પન્ન થયું, એ કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે. કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો એને ભાવ છે. એટલે કે કેવળ જ્ઞાન સાથે શુદ્ધ નહીંના, પરમ શુદ્ધ નિશ્ચય નહીંના વિષય જે ભગવાન આત્મા, એ શુદ્ધ નહીંના બળથી પરોક્ષ ક્રીડા કરે છે. વર્તમાન કેવળ જ્ઞાન પ્રત્યક્ષ તો છે નહીં, પરંતુ કેવળ જ્ઞાનની પર્યાયની પ્રતીતિ શ્રદ્ધા થઈ ગઈ છે. કેમ કે મતિ અને શ્રુત જ્ઞાન તે કેવળ જ્ઞાનનો અવયવ, કેવળ જ્ઞાનની પર્યાયનો એ અવયવ છે. અને એ અવયવમાં કેવળ જ્ઞાન જે પર્યાય છે એ અવયવી છે. તે અવયવમાં અવયવીની પ્રતીતિ થઈ ગઈ છે. અવયવ કોને કીધો? મતિ અને શ્રુત જ્ઞાનને. અવયવી કોને કીધો? કેવળ જ્ઞાનને. તો અવયવમાં અવયવીની પ્રતીતિ થઈ ગઈ છે, એટલે પરોક્ષ છે પરોક્ષ. તો કે મતિ શ્રુત જ્ઞાન જે છે તે અવયવ છે, પર્યાય છે, પણ કોનો? દ્રવ્યનો નહીં, કેવળ જ્ઞાન પર્યાયનો. તો કે શુદ્ધ નહીંનું કથન કરતા દેવાઈ ગયો કે શુદ્ધ નહીં આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી, શુદ્ધ નહીં આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધ નહીં દ્વારા પૂર્ણ રૂપ કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. એટલે કે વર્તમાન તો કેવળ જ્ઞાન નથી, પણ કેવળ જ્ઞાન અવયવીની પ્રતીતિ અવયવમાં આવી, એટલે કે પર્યાયમાં, મતિશ્રુત જ્ઞાન પર્યાયમાં આવી, એટલે કે પરોક્ષ સ્વાદ આવ્યો. શ્રીમદજીની અંદર આવે છે, આજે આપણે એ પણ થોડું લઈશું. એ સમ્યક દર્શનમાં કેવળ જ્ઞાનની પ્રતીતિ, એટલે કેવળ જ્ઞાનની પ્રતીતિ રૂપ કેવળ જ્ઞાન પ્રગટ થયું. સમ્યક દર્શનમાં નીચલી ભૂમિકામાં કેવળ જ્ઞાનની પ્રતીતિ, એટલે કે કેવળ જ્ઞાનની પ્રતીતિ રૂપે કેવળ જ્ઞાન પ્રગટ થયું. જે કેવળ જ્ઞાન અંદરમાં હતું એની પ્રતીતિ પહેલા નહોતી, એ પ્રતીતિ થઈ. શક્તિ અપેક્ષા તો નિગોદિયા જીવમાં પણ છે, આપણામાં પણ છે, પણ એની પ્રતીતિ નહોતી, એ પ્રતીતિ થઈ. એટલે કે શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું. સમય દર્શન થતા શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન પ્રગટ થયું. કેવળ જ્ઞાનની પર્યાયની શ્રદ્ધા સમ્યક દર્શન થયું તો ત્રિકારીની શ્રદ્ધા થઈ, તો એની અંદર કેવળ જ્ઞાનની પણ શ્રદ્ધા આવી ગઈ. ત્રિકારીની શ્રદ્ધા થઈ તો એની અંદર કેવળ જ્ઞાનની પણ શ્રદ્ધા આવી ગઈ. તો શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન પ્રગટ થયું. પહેલા જ્ઞાન ત્રિકારી જ્ઞાન હતું, એકલું જ્ઞાન હતું, એવી પ્રતીતિ નહોતી. ત્યારે માત્ર જ્ઞાન સ્વરૂપ છે એવી પ્રતીતિ થઈ, તો તેમાં કેવળ જ્ઞાન શ્રદ્ધા અપેક્ષાએ પ્રગટ થયું. ત્યારે શ્રદ્ધામાં આવ્યું કે આ ત્રિકારી જ્ઞાયકનો ભાવ જ્યારે પૂર્ણ પર્યાયપણે પરિણમે છે, એ કેવળ જ્ઞાનની શ્રદ્ધા શંકિતમાં આવી. તો એની અંદર શ્રીમદજીની જે વાત છે એને પણ આજે આપણે લઈએ. શ્રીમદજીનો એક બોલ છે એને લઈએ, એની આપણે વિસ્તૃત થોડી ચર્ચા કરીએ. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, એટલે કે ક્રમબદ્ધ પર્યાયના યથાર્થ નિર્ણયમાં જ્ઞાન સ્વભાવનો ને કેવળ જ્ઞાનનો નિર્ણય આવી જાય. કોને ક્રમબદ્ધ પર્યાયની યથાર્થ શ્રદ્ધા થાય? જેને સમ્યક દર્શન થાય. જેને સમ્યક દર્શન થાય એને જ કેવળ જ્ઞાન, એને જ ક્રમબદ્ધ પર્યાયની યથાર્થ શ્રદ્ધા થાય. તો કે જ્ઞાન સ્વભાવનો ને કેવળ જ્ઞાનનો નિર્ણય અંદર આવી જાય છે. જેમ કેવરી ભગવાન પરિપૂર્ણ જ્ઞાયક જ છે, કેવરી ભગવાન પરિપૂર્ણ જ્ઞાયક જ છે, એમ મારો સ્વભાવ પણ કેવો છે? જ્ઞાયક જ છે. જેવી રીતે ભગવાન પરિપૂર્ણ જ્ઞાયક જ છે, એમ મારો સ્વભાવ પણ કેવો? જ્ઞાયક જ છે. આવો નિર્ણય થતા શ્રદ્ધા પણ એ કેવળ જ્ઞાન થયું. હજી સાધક દશામાં અલ્પ જ્ઞાન હોવા છતાં, પ્રાથમિક ભૂમિકામાં ચોથા ગુણસ્થાનની વાત કરો તો હજી સાધક દશામાં, સાધક દશા 4 થી 12 ગુણસ્થાન સુધી, તો કે સાધક દશામાં અલ્પ જ્ઞાન હોવા છતાં એ પણ જ્ઞાયક સ્વભાવના અવલંબને જ્ઞાતાપણાનું જ કામ કરે છે. કેમ કે જ્ઞાયક જ છે ને, એ પણ જ્ઞાતાપણાનું જ કામ કરે છે.
એટલે કેવળ જ્ઞાનની શ્રદ્ધા તો થઈ ગઈ, એટલે કે શ્રદ્ધા પણ એ કેવળ જ્ઞાન થયું. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી. જો સમજો શું કીધું એમને? જો વર્તમાનમાં પ્રગટપણે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. ફરીવાર, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે, એમાં નિમિત્ત ઉપાદાન બે આવી જાય. વચન નિમિત્ત છે, વિચાર યોગ ઉપાદાન છે. તો કે જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, એમ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, એમ વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, એ સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. પ્રતિક્રમણમાં 6થા પાઠમાં આવે છે, આખી 5મો પાઠ, એની અંદર આ વાત આવે છે. તો આ જ વસ્તુ શ્રીમદજીની શું કીધું કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, એમ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તેવા સર્વોત્કૃષ્ટ ભક્તિએ એવા મહાપુરુષને, એવા સત્પુરુષને ઉપકારને નમસ્કાર હો, નમસ્કાર હો. આની અંદર આખો સાર આવી જાય છે. સૌથી પહેલા શું કીધું? જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, એ કથનની અંદર એ વાત પણ ગર્ભિત રાખી કે વર્તમાન પ્રગટ નથી, પણ શક્તિપણે છે. વર્તમાનમાં પ્રગટ નથી, પણ શક્તિપણે તો કેવળ જ્ઞાન છે. અને વર્તમાન નથી, પણ ભવિષ્યમાં અલ્પકાળમાં કેવળ જ્ઞાન પ્રગટ થવાનું. ભલે અત્યારે નથી, પણ વર્તમાનમાં ભલે ન હોય, પણ ભવિષ્યમાં તો થવાનું અલ્પકાળમાં. એ આખા ઈ કથનની અંદર આવી ગયું. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, તો કે વર્તમાન પ્રગટ નથી, પણ શક્તિ અપેક્ષા એ તો છે. વર્તમાનમાં ભલે ન હોય, પણ ભવિષ્યમાં અલ્પકાળમાં કેવળ જ્ઞાન પ્રગટ થવાનું હોય. બીજું કીધું કે જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ ન હોવા છતાં, કેવળ જ્ઞાન પ્રગટ નથી છતાં કેવળ જ્ઞાન પ્રગટવાનું સામર્થ્ય મારામાં છે. ભલે એટલે પ્રગટપણે નથી, પણ મારી અંદર એ સામર્થ્ય ભારોભાર પડેલું છે એમ જાણ્યું છે, સ્પષ્ટ જાણ્યું છે. એટલે કે સ્વસન્મુખ થઈને નિશંક જાણ્યું છે. સ્પષ્ટ જાણ્યું છે, જાણ્યું છે એટલે સ્પષ્ટ, એટલે કે પોતાના સ્વભાવ સન્મુખ થઈને નિશંક જાણ્યું છે. કોણે જાણ્યું? તો કે વર્તમાન પર્યાયે તે જાણ્યું કે સર્વજ્ઞતાનું સામર્થ્ય મારામાં છે. એમ પહેલા નહોતું જાણ્યું, હવે સ્વસન્મુખ થયો એટલે પર્યાયમાં નિર્મળતાનો ક્રમ પણ શરૂ થઈ ગયો. કહેવાનો મતલબ શું છે કે પર્યાયમાં શુદ્ધિની ઉત્પત્તિ થઈ ગઈ. પર્યાયમાં પણ નિર્મળતાનો ક્રમ, દ્રવ્ય અને ગુણ તો નિર્મળ જ છે, પણ પર્યાયમાં પણ નિર્મળતાનો ક્રમ થઈ ગયો. કોણે જાણ્યું? પર્યાય કે વર્તમાન પર્યાય જાણ્યું કે મારી અંદર પણ સર્વજ્ઞતાનું સામર્થ્ય છે, મારી શક્તિમાં કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું. એમ સ્પષ્ટ જાણ્યું છે એટલે કે રાગના અવલંબન વગર જાણ્યું છે. મારી શક્તિમાં કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું, એનો અર્થ એમ કે રાગના અવલંબન વગર જાણ્યું છે, તો સ્વભાવના અવલંબનથી જાણ્યું છે, સંવેદનથી જાણ્યું છે, સ્વભાવનો સત્કાર કરવાથી જાણ્યું છે, એમ એનો અર્થ થાય છે.
સ્વીકાર કરવાથી, આદર કરવાથી. તો કે જાણવામાં નિમિત્ત કોણ? તો કહે છે કે જેના વચનના વિચાર યોગે જાણ્યું છે. જેના વચન એટલે કેવરી ભગવાન લઈ શકો, ગણધર દેવ લઈ શકો, કુન આચાર્ય દેવ જેવા આચાર્ય પુરુષો લઈ શકો, બધા સંત મુનિઓ, તેમજ સંકેત એટલે કે ભગવાનથી લઈને કેવરી ભગવાન, ગણધર દેવ, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજો, તેમજ સંકેત, એ બધાના વચનો એની અંદર આવી જાય છે. કેમ કે જ્ઞાનીઓની વાણી અવિરોધ પૂર્વક હોય. ત્રણેય કાર્ય પરમાર્થનો એક પંથ જો. તો કે સંકિતને બધાના વચન એની અંદર આવી જાય છે. અજ્ઞાનીની વાણી એમાં નિમિત્ત નો હોય. નિમિત્ત કોણ હોય? એ સાચા દેવ શાસ્ત્ર ગુરુ, એટલે કે જ્ઞાનીઓની વાણી એમાં નિમિત્ત હોય. સંકિતથી માંડીને કેવરી ભગવાન સુધીના બધાની વાણી અવિરોધ પૂર્વક, અવિરોધ હશે. જેવી કેવરી ભગવાનની વાણી છે તેવી જ સંકિતની વાણી છે. જેવું કેવરી ભગવાને વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે તે જ વાતનું સંકિતી પણ નિરૂપણ કરે છે. ભલે કેવરી ભગવાનની વાણીમાં ઘણું બધું આવે, સંકિતની વાણીમાં થોડું આવે, પણ છે એક જ. બંનેનો અભિપ્રાય કેવો? એક જ છે. એમાં કોઈ વિરોધપૂર્વક નથી હોતો, અવિરોધપૂર્વક હોય છે. તો જેના વચનના વિચાર યોગે જાણ્યું, તો એમાં વિચાર યોગ એટલે પોતાના ઉપાદાનની તૈયારી બતાવી. એટલે જ્ઞાનીના વચન તે નિમિત્ત, અને તે વચનને ઝીલીને સમજવાની યોગ્યતા પોતાની. એ વચનને ઝીલીને સમજવાની યોગ્યતા તો ઉપાદાનની પોતાની લાયકાત છે. એ રીતે એની અંદર જેના વચનના વિચાર યોગે એની અંદર ઉપાદાન અને નિમિત્ત એ બંનેની વાત આવી ગઈ. તો કે વર્તમાન પર્યાયમાં કેવળ જ્ઞાન ન હોવા છતાં, વર્તમાન પર્યાયમાં કેવળ જ્ઞાન ન હોવા છતાં આચાર્ય ભગવાન એમ કે તારા સ્વભાવમાં કેવળ જ્ઞાનનું સામર્થ્ય છે. ભલે તારે વર્તમાન પર્યાયમાં કેવળ જ્ઞાન નથી, પરંતુ સ્વભાવમાં તો કેવળ જ્ઞાનનું સામર્થ્ય છે. આવું જ્ઞાનીના વચન બતાવે છે. એટલે આચાર્ય ભગવાન એમ કહે છે કે તારામાં જે શક્તિ પડી છે એના અવલંબને તારું કેવળ જ્ઞાન પ્રગટ છે. તારી અંદર જે શક્તિ પડી છે એના જ અવલંબને તારું કેવળ જ્ઞાન પ્રગટ છે. બીજા કોઈ નિમિત્તના કે વ્યવહારના અવલંબને કેવળ જ્ઞાન નહીં થાય. તારા પોતાના જ આશ્રય થશે. કોઈ બીજો તને કરાવી દેશે એમ નથી. નિમિત્ત હોય જ્ઞાનીઓના વચન, પણ એ તને નહીં કરાવી, થશે તો તારા પોતાના આશ્રય. આમ જ્ઞાની બતાવે છે. આ રીતે આ જ્ઞાની આખી ઉપાદાન નિમિત્તની વાત બતાવે છે, સ્વતંત્રતા બતાવે છે, પરથી કંઈ થતું નથી. જ્ઞાનીઓ રસ્તો બતાવે છે, ચાલવું તો જાતે પડશે. આનાથી વિરુદ્ધ જે કહેતા હોય એ વચન જ્ઞાનીના નથી, એ અજ્ઞાનીના વચન છે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. સ્પષ્ટની વાત કરી ને, રાગના અવલંબન વગર જાણ્યું છે, સ્વભાવના અવલંબનથી જાણ્યું છે. એમ જાણતા શું થયું? તો હવે એનું કે છે એમ જાણતા શું થયું? તો કે એમ જાણતા શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાન પ્રગટ ન હોવા છતાં એની શ્રદ્ધા તો પ્રગટી, એટલે કે શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું. જો એની જગ્યાએ અજ્ઞાની શું કહે છે? પૂજ્ય ગુરુદેવશ્રીના સમયની અંદર એક પંથ છે જ્ઞાનમતીજીનો. એમ ફરમાવતા કે આ ભવ્ય છે કે અભવ્ય, એ તો કેવરીના જ્ઞાનમાં ખબર પડે. એટલે કે એ બતાવે તો કે જે ભવ્ય અભવ્યનો નિર્ણય આપણાથી ન થઈ શકે તે કેવરી જાણે, એવું કે ત્યારે અહીં તો કહે છે કે કેવળ જ્ઞાનનો નિર્ણય થઈ ગયો છે. પોતે કરી શકે કેવળ જ્ઞાનનો નિર્ણય. શ્રદ્ધામાં કેવળ જ્ઞાન થઈ ગયું, પ્રતીતિ થઈ ગઈ છે કે મારા સ્વભાવમાં, મારી શક્તિમાં સામર્થ્ય છે મારી અંદર.
કેવળ જ્ઞાનની સામર્થ્ય પ્રગટ કરવાનું મારામાં લાયકાત છે, જેમાંથી કેવળ જ્ઞાન પ્રગટવાનું છે એવો અખંડ જ્ઞાયક સ્વભાવ જ્યાં પ્રતીતમાં આવી ગયો તો શ્રદ્ધા પણ એ કેવળ જ્ઞાન થયું છે. આ શ્રદ્ધાની વાત આવી. હવે જ્ઞાન અને ચારિત્રની વાત. તો વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું. તો વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું એટલે કે કેવળ જ્ઞાન કેવું હોય છે તે જ્ઞાનમાં આવી ગયું. એટલે કે જ્ઞાનની વાત થઈ ગઈ. કેવળ જ્ઞાન કેવું હોય છે એ જ્ઞાનમાં આવી ગયું. વિચાર યોગ એટલે સર્વજ્ઞાતાનો નિર્ણય થઈ ગયો. અને ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું એટલે ભાવના કેવળ જ્ઞાનની જ વર્તે છે ને એની ભાવના શેની? કેવળ જ્ઞાનની જ વર્તે છે. રાગની કે વ્યવહારની ભાવના નથી, પણ એને કોની? ખાલી કેવળ જ્ઞાનની જ ભાવના છે. ચારિત્રની પણ વાત આવી ગઈ. આટલી વાત તો કેવળ જ્ઞાન પર્યાયની કરવી, પણ કેવળ જ્ઞાન પ્રગટશે ક્યાંથી એ વાત પણ હારે હારે શ્રીમદજીએ બતાવી દીધી. કેવળ જ્ઞાન પ્રગટશે ક્યાંથી? તો કે મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. કેવળ જ્ઞાન પર્યાયની વાત તો થઈ ગઈ. શક્તિ પડી છે, શ્રદ્ધા પણ એ, વિચાર દશાએ, ઈચ્છા દશાએ, પણ એ પ્રગટશે ક્યાંથી? તો કે મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. નિશ્ચય નહીં એટલે મુખ્ય. આધ્યાત્મની અંદર મુખ્ય તો નિશ્ચય નહીં જ છે. તે નિશ્ચય નહીંથી વર્તમાનમાં જ શક્તિપણે કેવળ જ્ઞાન વર્તે છે. શક્તિપણે કેવળ જ્ઞાન તો બધા જીવોને છે, પણ એમ કહે છે કોણ? કે જેને એ શક્તિની પ્રતીત થઈ ગઈ છે, એટલે કે જેની શ્રદ્ધા પ્રગટી છે એ કહે છે. આ રીતે આની અંદર આખું જૈન શાસન ગોઠવી દીધું. શક્તિ શું, વ્યક્તિ શું, શક્તિની પ્રતીત શું, કેવળ જ્ઞાન શું, બધું અંદર આવી જાય છે. તો સમ્યક દર્શન થતા સમકીતી કહે છે કે શ્રદ્ધા પણ એ કેવળ જ્ઞાન થયું. સન્મુખ થઈને એટલે કે જ્ઞાયક સન્મુખ થઈને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો. એમાં પણ શ્રદ્ધા પણ એ કેવળ જ્ઞાન થયું. પ્રતીત તો વર્તમાનમાં પ્રગટ્યું છે. જેમ કેવરી ભગવાન જ્ઞાયકપણાનું જ કામ કરે છે, એમ મારો સ્વભાવ પણ જ્ઞાયક જ છે. મારું જ્ઞાન પણ સ્વભાવ સન્મુખ, જ્ઞાયક સન્મુખ રહીને જ્ઞાતાપણાનું જ કામ કરે છે. આમ સમકીતને પ્રતીત થઈ. આ રીતે શ્રદ્ધા પણ એ કેવળ જ્ઞાન થયું, જે આપણે અત્યારે કરસમાં વાત આવી. ને પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રીમદજીનો ઉલ્લેખ કરીને કહે છે, તો સર્વજ્ઞ સ્વભાવના અવલંબને આવી શ્રદ્ધા થતા જીવ કેવળ જ્ઞાન પામવાને યોગ્ય થયો. એના ઉલ્લાસમાં ભક્તિપૂર્વક નમસ્કાર કરતા કહે છે, એ જીવ સર્વ અવ્યાભાત સુખને પ્રગટ કરનાર એવું કેવળ જ્ઞાન તે જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, એ સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. તો આખી વાત શ્રીમદજીની એની અંદર શ્રદ્ધા પણ એ, ઈચ્છા પણ એ, વિચાર દશાએ, મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, બધી વાત એની અંદર આવી જાય છે. તો આ પ્રકારે આપણે 140 નંબરના કરસને સમજ્યા. હવે આપણે આજે 204 નંબરનું ગાથા એની આ શરૂઆત કરી. પહેલા એને સંક્ષિપ્તમાં સમજીએ, પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એને સમજશું. હવે જે વાત 140 નંબરના કરસમાં કહેવામાં આવી, હવે એ જ વાત 204 નંબરની ગાથામાં કહે છે. તો પહેલા એનું હરિગીત લઈ લો. મતિ શ્રુત અવધિ મનઃ કેવલ દેહ પદ એક જ ખરે, આ જ્ઞાન પદ પરમાર્થ છે, જે પામી જીવ મુક્તિ લહે. મતિ જ્ઞાન, શ્રોત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, આ એક જ પદ છે. આ ખરેખર એક જ પદ છે, કારણ કે જ્ઞાનના સમસ્ત ભેદો તે જ્ઞાન જ છે. જ્ઞાનના સમસ્ત ભેદ તે જ્ઞાન જ છે. આ રીતે આ સામાન્ય જ્ઞાન પદ જ પરમાર્થ છે, જેને પામીને આત્મા
નિર્વાણને પ્રાપ્ત કરે છે. આ કહેવા માંગે છે આ ગાથામાં. મતિ શ્રુત અવધિ મન કેવલ તે પદ એક જ ખરે. આ જ્ઞાન પદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લયે. દયચંદજી છાબડાએ ભાવાર્થમાં કીધું કે કર્મના ક્ષયોક્ષમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા, ક્ષયોક્ષમ કીધો, ક્ષય પણ આવી ગયો, કેમ કે કેવળ જ્ઞાન નિમિત્તના કર્મના અભાવ એટલે કે નિમિત્તના અભાવની અપેક્ષાએ, કર્મના ક્ષયની અપેક્ષાએ, અને બાકી બધું ઉપશમ આદિ, ઉપશમ ક્ષયોક્ષમ આદિ. તો કર્મના ક્ષયોક્ષમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કઈ સામાન્ય જ્ઞાન સામાન્યને અજ્ઞાન રૂપ નથી કરતા. ભલે આટલા ભેદો થયા, પણ એ જ્ઞાન સામાન્યને અજ્ઞાન નથી કરતું. એ ઉલટાનું જ્ઞાનને જ અભિનંદન કરે, એટલે કે એને જ પ્રાપ્ત કરે છે, એ જ્ઞાનને જ બતાવે છે. એ જ્ઞાન સામાન્યને અજ્ઞાન રૂપ નથી કરતા. એ બધા ભેદો તે બતાવે છે તો અભેદને, તે ઉલટા જ્ઞાનને જ પ્રગટ કરે છે. માટે ભેદોને ગૌણ કરીને એક સામાન્ય જ્ઞાનનું અવલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું. માટે આ બધા જે ભેદો છે એને ગૌણ કરી દેવાના. અભેદમાં પ્રાપ્તિ માટે સામાન્ય જ્ઞાનનું અવલંબન લઈને આત્માનું ધ્યાન ધરવું, એનાથી સર્વ સિદ્ધિ થાય છે. તો કે જે સામાન્ય જ્ઞાનના વિશેષો મતિ જ્ઞાન આદિ છે, ભેદ વિકલ્પોથી રહિત સામાન્ય જ્ઞાનના વિશેષો કોણ? મતિ જ્ઞાન આદિ. અને ભેદ વિકલ્પોથી રહિત એ સામાન્ય જ્ઞાન જ આત્માનું સ્વપદ છે. અને એના આશ્રયથી નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેથી એક માત્ર તે જ્ઞાન પદ જ આરાધના કરવાને યોગ્ય છે. આત્મખ્યાતિમાં પણ આ ગાથાના ભાવને સ્પષ્ટ કર્યો. કઈ રીતે? કે વાસ્તવમાં આત્મા જ પરમાત્મા છે, આત્મા જ પરમાર્થ છે. પરમાર્થ એટલે પરમ પદાર્થ, અને તે જ્ઞાન જ છે. પરમાર્થ એટલે પરમ પદાર્થ છે તે, અને તે જ્ઞાન જ છે. આત્મા એક જ પદાર્થ છે, તેથી જ્ઞાન પણ એક જ પદ છે. આત્મા એક જ પદાર્થ છે તો જ્ઞાન, કેમ કે આત્મા જ જ્ઞાન છે, તો કે એ પણ કેવું છે? એક જ પદ છે. આ જ્ઞાન નામનું પદ જ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષનો ઉપાય છે. આ જ્ઞાન નામનું જે પદ છે એ જ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષનો ઉપાય કીધો. મતિ જ્ઞાન આદિ એ જે જ્ઞાનના ભેદો છે તે આ એક પદને નથી ભેદી શકતા. એ જ્ઞાન સામાન્યને નથી ભેદી શકતા, પરંતુ તે પણ આ એક પદનું જ પુષ્ટિ કરે છે, અભિનંદન કરે છે, એને જ બતાવે છે. એ એક પદને નથી ભેદી શકતા. ઉદાહરણથી સમજાવ્યું પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ. આગળ આપણે વિશેષમાં પણ જોશું કે જે રીતે ઉદાહરણ, જે રીતે આ જગતમાં વાદળાઓથી ઢંકાયેલો સૂર્ય, ચોમાસું હોય, શિયાળો હોય, તો ઘણી વાર સવારમાં વાદળાથી સૂર્ય ઢંકાયેલો હોય. એ વાદળાથી ઢંકાયેલો સૂર્ય વાદળાઓના વિઘટન અનુસાર, એટલે વાદળાઓનું વિખારાય, જેટલું વિખેરાતું જાય એ વિઘટન અનુસાર તે પ્રગટતાને પ્રાપ્ત કરે. કોને કરે પ્રગટતા? શેની થાય? પ્રકાશની. એ પ્રગટતાને પ્રાપ્ત કરે છે. તો એના પ્રકાશના, એનું જે પ્રકાશન છે એ પ્રકાશનના હીન અધિક રૂપતા, અધિકતા રૂપ જે ભેદો છે, હીન ભેદ હોય કે અધિકતા રૂપ ભેદ હોય, ઓછો પ્રકાશ હોય કે વધારે પ્રકાશ હોય, તેના સામાન્ય પ્રકાશ સ્વભાવને તે નથી ભેદતા. એનો જે પ્રકાશવાનો જે સામાન્ય સ્વભાવ હોય એને નથી ભેદતો. એ એનું જ અભિનંદન કરે, એને જ બતાવે કે આ પ્રકાશ છે. એવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કર્મના વિઘટન એટલે કે ક્ષયોક્ષમને અનુસાર પ્રગટતાને પ્રાપ્ત થાય છે. અને તે જ્ઞાનનો હીન કે અધિકતા રૂપ જે ભેદો છે એ સામાન્ય જ્ઞાન સ્વભાવને નથી ભેદતા, પરંતુ ઉલટું એને જ અભિનંદે છે, એને જ બતાવે છે. આથી સમસ્ત ભેદોથી પાર
આત્મ સ્વભાવભૂત એ જ્ઞાનનું જ આલંબન કરવું જોઈએ. અને એ જ્ઞાનના આલંબનથી નિજ પદની પ્રાપ્તિ થાય. જો આખો ક્રમ બતાવે છે. આ જ્ઞાનના અવલંબનથી નિજ પદની પ્રાપ્તિ થાય છે. ભ્રાંતિનો નાશ થાય. અનાદિકાળથી જે ભ્રાંતિ કરીને બેઠા છે એ ભ્રાંતિનો માન્યતાનો શું થાય? નાશ થાય છે. વિપરીત માન્યતાનો આત્માનો લાભ થાય છે અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય. અનાત્માનો પરિહાર એ છૂટે છે. અને આમ થવાથી આત્માનો લાભ થાય અને અનાત્માનો પરિહાર. તો આમ થવાથી કર્મ જોરાવર થઈ શકતું નથી. અત્યારે તો કર્મને જોરાવર બનાવી નાખ્યું. કર્મને કારણે થાય, કર્મને રાજા બનાવી દીધો. ત્યાં સુધી કરવા માંડ્યા. અંતરાય કર્મની પૂજા શું કરી? અંતરાય કર્મની પૂજા કરી. આયુષ્ય કર્મ મૃત્યુંજયના જાપ કરી કર્મને રાજા બનાવી દીધો. આ પ્રમાણે બીજા મતમાં જૈન સિવાયના કે જ્યાં ઈશ્વરને કરતા બનાવ્યો, બંને વચ્ચે કોઈ ફરક નથી. એમણે ઈશ્વરને કરતા બનાવ્યો, આપણે કર્મને કરતા બનાવ્યો. બંને પરદ્રવ્યને કરતા બનાવી દીધો. તો કે આમ થવાથી કર્મ જોરાવર થઈ શકતું નથી. કર્મ જોરાવર થઈ શકતું નથી એટલે કે તે તરફ એટલો લગાવ નથી રહેતો. તો રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા. હવે રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા તો એનું નિમિત્ત પામીને પૂર્વે કરેલા પરિણામેના આધીને જે જૂના કર્મ ઉદયમાં આવે એમાં એ નિમિત્ત ન થતું હોવાથી નવા કર્મનો આશ્રવ થતો રોકાઈ જાય. નવા કર્મનો બંધ થતો નથી. તો રાગ દ્વેષ મોહ વિના કર્મનો આશ્રવ નથી થતો. ને આશ્રવ ન થવાથી ફરી કર્મ બંધ નથી થતો. ફરી કર્મનો નવીન કર્મનો બંધ પણ નથી થતો. અને પૂર્વે બંધાયેલું જે કર્મ હતું એ ઉદયમાં એવું સ્થિતિ પૂરી થઈ, અનુભાગ થયો, ઉદયમાં આવ્યું. તે બંધાયેલું કર્મ ભોગવયા થકું નીજરી જાય છે, ખરી જાય છે. જૂનું ઉદયમાં આવીને ખરી ગયું, નવું બંધાણું નહીં. તો શું થયું? કર્મથી રહિત, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પામશે. તો સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થઈ જાય. આખી વિધિ બતાવી કે જ્ઞાનના અવલંબનથી પોતાના નિજ પદની પ્રાપ્તિ. જ્ઞાન એટલે આત્માના અવલંબનથી પોતાના નિજ પદની પ્રાપ્તિ થાય છે. અને વિપરીત માન્યતા ભ્રાંતિ જે છે એનો નાશ થાય છે. એનાથી આપણા જ પોતાના આત્મા પોતાનો જ લાભ છે અને અનાત્માનો પરિહાર. ત્યાં બધા પદ્રવ્ય હેય છે એનો પરિહાર સિદ્ધ થાય છે. ને આમ થવાથી કર્મ પણ પદ્રવ્ય છે તો એ જોરાવર થઈ શકતું નથી. તો રે ન થાય તો રાગદ્વેષ મોહ ઉત્પન્ન નથી થતા. રાગદ્વેષ મોહ ઉત્પન્ન નથી થતા તો કર્મનો આશ્રવ નથી થતો. કર્મનો આશ્રવ થતો નથી, નવીન કર્મનો બંધ નથી થતો. ને પૂર્વે બંધાયેલા કર્મો એની સ્થિતિ પૂરી થતા ઉદયમાં આવ્યા તે ફળ આપીને ખરી જાય છે. તો સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થઈ જાય છે. આ ટીકાની અંદર એ વાત ઉપર પણ ખરેખર જોર દીધું છે આચાર્ય ભગવંતે કે સામાન્ય જ્ઞાન મતિ જ્ઞાન આદિ ભેદો રૂપે પરિણમિત થતું હોવા છતાં, સામાન્ય જ્ઞાન મતિ જ્ઞાન આદિ ભેદ રૂપે પરિણમિત થવા છતાં પણ એમના દ્વારા ભેદને પ્રાપ્ત થતું નથી. ભલે ભેદ રૂપે પરિણમિત થાય પરંતુ એમના દ્વારા એ ભેદને પ્રાપ્ત ન થાય છે તો અભેદને પ્રાપ્ત. અભેદ અખંડ સામાન્ય જ રહે છે, એને ભેદી શકતું નથી. સામાન્ય જ્ઞાન રૂપ પોતાના નિજ ભગવાન આત્માના આશ્રયથી નિજ પદની પ્રાપ્તિ થાય, ભ્રાંતિનો નાશ થાય છે, રાગદ્વેષ મોહનો અભાવ થાય છે, આશ્રવ બંધ રોકાય છે, સંવર નિદ્રા થઈને મોક્ષની પ્રાપ્તિ થાય સાક્ષાત. તો આ ટૂંકમાં તો આખો કથનનો સાર એ છે કે સામાન્ય જ્ઞાન રૂપ આત્માનો આશ્રય કરવાથી આટલા બધા લાભ થાય છે. આપણે તો વાણીએ લાભો અહીંયા દોડવું જોઈએ પણ આ લાભ આપણને દેખાતો નથી. મોટામાં મોટો લાભ છે, બાકીનો લાભ એ લાભ નથી, એ દુઃખ છે.
બહારના વૈભવ આદિ, કોઈ ધંધામાં પુષ્કળ ફાયદો કરાવી દેતા, પણ કે આને કારણે લાભ થયો, વ્યવહારે બોલાય, પરંતુ ખરેખર એ અટકવાનું સ્થાન એને ઊભું કર્યું. જેટલો વૈભવ વધશે એટલા સંયોગો વધશે, એટલી ઈચ્છાઓ વધશે. લૌકિકમાં જોઈ છે, 2 બેડરૂમનું મકાન હોય કે નહીં, હવે 3, પછી 4, ગાડી હોય મોટી ગાડી, 2 ગાડી, મોબાઈલ હોય તો કે નહીં મોંઘો મોબાઈલ 5G વાળો. જેટલી વૈભવ વધશે એટલી ઈચ્છાઓ પણ વધશે. ઈચ્છાનો અંત નથી. જેટલી ઈચ્છાને સંતોષવા જશો નવી ઈચ્છાઓ ઉત્પન્ન થશે. દેડકા જેવી ઈચ્છાનો નિરોધ, એનું આવતું અટકવું, એનું નામ તો તપ છે. બહારના વ્રત તપ એ તપ નથી, ઈચ્છાઓનો આવતું અટક. બાકી તો નહીં તો સ્વાર્થ સિદ્ધિ વિમાન ના દેવો એ અસંયમી કીધા. હવે 33 સાગરનું આયુષ્ય છે. કેટલા વર્ષ સુધી આહાર નથી લેતા જિંદગી, વિકલ્પ નથી આવતો. લેવાની વાત તો દૂર રહી, વિકલ્પ નથી. 33,000 વર્ષ તો તેને કેટલું બધું તપ થઈ ગયું. આહાર જ નથી લેતો, વિકલ્પ નથી આવતો, આવે તો કંઠમાંથી અમૃત ઝરે. 33,000 વર્ષ કોઈ ક્રિયા નથી, ક્યાંય ભગવાનના કોઈ કલ્યાણકમાં આવતા નથી. સ્વાતિથી વિમાન ના દેવો છતાં એક અવતારી છે. નિત્ય તો સૌધર્મ ઇન્દ્ર ને આદિ ઇન્દ્રો ભગવાનના કલ્યાણકમાં આવે છે. 5 અહીં ભરત ક્ષેત્રની અંદર ભરત અને ઐરાવત, એ તો કોઈ કલ્યાણકમાં પણ આવતા નથી, છતાં એક અવતારી. તો કે ઈચ્છાનું આવતું અટકવું એ તપ છે. આપણે તપની વ્યાખ્યા જુદી કરી નાખી. તો કે પોતાના ભગવાન આત્માનો આશ્રય કરવાથી જ આટલા બધા લાભ થાય છે. જો કે આ ભગવાન મોક્ષ રૂપ જ છે, ભગવાન આત્મા મોક્ષ રૂપ જ છે, તો પણ પર્યાયમાં મુક્તિ થવાને કારણે ભગવાન તો મોક્ષ રૂપ મુક્ત સ્વરૂપ જ છે. મોક્ષ એટલે મુક્ત, ભગવાન આત્મા તો મુક્ત સ્વરૂપ જ છે, પણ પર્યાયમાં મુક્તિની પ્રાપ્તિ થવાને કારણે મોક્ષની સાથે સાક્ષાત વિશેષણનો પ્રયોગ કરવામાં આવ્યો. આચાર્ય ભગવંતે શું કીધું? સંવર નિજરા થઈને સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ થાય. તો ભગવાન આત્મા તો કેવો છે? મોક્ષ રૂપ જ છે, મુક્ત સ્વરૂપ જ છે, પણ પર્યાયમાં મુક્તિ પ્રાપ્ત થવાને કારણે મોક્ષની સાથે સાક્ષાત વિશેષણ લગાડ્યું. પૂજ્ય ગુરુદેવશ્રીનું પણ સ્પષ્ટીકરણ જોવા જેવું છે કે એકલું એકરૂપ જે જ્ઞાન છે ને તે આત્મ સ્વભાવ છે. એકરૂપ જે જ્ઞાન છે, ભેદ વગરનું અભેદ, એ આત્મ સ્વભાવ છે. અને તેની અંદર એકાગ્રતા એ જ મોક્ષનો ઉપાય છે. બાહ્ય ક્રિયાકાંડ કોઈ મોક્ષનો ઉપાય નથી. ક્રિયા પરિણામ અભિપ્રાય નામના નાના એવા પુસ્તકમાં અભયકુમારજીના ત્યાં ક્રિયાની ફળ 0 બતાવ્યું છે. તો બાહ્ય કોઈ ક્રિયાકાંડમાં મોક્ષનો ઉપાય નથી. હવે કહેશે કે આત્માનો જ્ઞાન સ્વભાવ તો સામાન્ય ત્રિકાર એકરૂપ છે, અને એની અંદર એકાગ્રતા થવાથી મતિ શ્રુત જ્ઞાન આદિની સાથે એ મતિ શ્રુત જ્ઞાન આદિની જ અનેક શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે. પોતાના સ્વભાવમાં એકાગ્રતા થવાથી મતિ શ્રુત જ્ઞાન આદિની, શું મતિ શ્રુત આદિની, શું અવધિ આદિની અનેક શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે. પરંતુ જે અનેક પર્યાયો જે પ્રગટ થાય છે એ પણ આ જ્ઞાન પદને ભેદતી નથી, અભેદને, પરંતુ તે
જ્ઞાન સામાન્યને જ અભિનંદન કરે, એને જ બતાવે, એનું જ પ્રતિપાદન કરે છે. એ જ્ઞાન સ્વભાવના એકપણાની જ પુષ્ટિ કરે છે. જે મતિ શ્રુત જ્ઞાન આદિ ભેદો પ્રગટ થયા છે તે બધા સામાન્યમાં અભેદ હોય છે. બધા સામાન્યમાં અભેદ હોય છે, તેથી તેમાં અનેકપણું નથી હોતો. એ અભેદને જ બતાવે છે. ભેદ પણ અભેદમાં જ ખરેખર તો અંતર્ગર્ભિત છે. ભલે ને તે પર્યાયની શુદ્ધતારૂપ વિશેષો છે તો પર્યાયની શુદ્ધતારૂપ વિશેષો, તો પણ તેઓ છે તો અભેદની એકાગ્રતાની જ છે, તો કેવા અભેદની એકાગ્રતામાં એ ભેદો છે. પર્યાયની શુદ્ધતારૂપ વિશેષો, તો પણ તેઓ છે તો અભેદની એકાગ્રતામાં જ. આ ભેદો અભેદ સ્વરૂપ વસ્તુને ભેદ રૂપ કરતા નથી. તાત્પર્ય શું છે? ભેદોનું લક્ષ્ય છોડીને નિશ્ચય રૂપ જે એક સામાન્ય વસ્તુ છે એને લક્ષ્યમાં લઈને, એટલે કે સામાન્ય જ્ઞાન સામાન્યનું આલંબન લઈને આત્માનું ધ્યાન કરવું. અહીં ક્યાંય વ્રત તપ ઉપવાસની કરવાની અથવા તેનો નિષેધ કરવાની વાત નથી, કરવાની વાત પણ નથી અને નિષેધ કરવાની પણ વાત નથી. અહીં તો ભગવાન આત્માને ધ્યાનનો વિષય બનાવી, રસ્તામાં આવે સહચરે ભાવો, પરંતુ અહીં ભગવાન આત્માને ધ્યાનનો વિષય બનાવી, ધ્યાનમાં આત્માને ધ્યેય બનાવી તેનું ધ્યાન કરવાથી સર્વ સિદ્ધિ થાય છે. આત્માના ધ્યાનથી ક્રમશઃ સંવર, નિદ્રા અને મોક્ષની પ્રાપ્તિ અને આશ્રવ અને બંધના અભાવની સિદ્ધિ થાય છે. સાથે સાથે આપણે 141 નંબરનો કરસ પણ લઈ લઈએ સંક્ષિપ્તમાં. પીને સમસ્ત પદાર્થોનું, આ 204 નંબરની ગાથાને સંક્ષિપ્તમાં સમજ્યા. આગળ એને આપણે પૂજ્ય ગુરુ ઋષિના પ્રવચનના આધારે સમજશું. પહેલા 141 નંબરના કરસને પણ સંક્ષિપ્તમાં જોઈ લઈ. પીને સમસ્ત પદાર્થનો રસમત બહુ જાણે થઈ, ઉછરે સ્વયં સંવેદનાઓ જેની આ નરમર ધણી. ભગવાન તે અદ્ભુત નિધિ છે, ચેતના સાગર મહા છે એક, પણ ડોલે અનેક તરંગ રૂપે જેમાં. છે એક પણ જે ડોલે કેવા અનેક તરંગ રૂપે, જે કે જેની નિર્મળથી પણ નિર્મળ સંવેદન વ્યક્તિઓ, એટલે કે જ્ઞાન પર્યાયો, સંવેદન વ્યક્તિ કહો કે જ્ઞાન પર્યાયો, એ સમસ્ત પદાર્થના સમૂહરૂપી રસને પી લેવાથી જાણે તેની અતિશયતાથી તે મત્ત થઈ ગઈ હોય. હવે ને પીને સમસ્ત પદાર્થનો રસ મત બહુ જાણે થઈ, એ મત થઈ ગઈ હોય એમ આપોઆપ ઉછરે છે. ઉછરે સ્વયં સંવેદનાઓ જેની આ નરમર ધણી. તે આ અદ્ભુત નિધિ વાળો જ્ઞાન પર્યાય રૂપી તરંગોથી અભિન્ન એવો ભગવાન ચૈતન્ય રત્નાકર આત્મા એક હોવા છતાં અનેક થતો જ્ઞાન પર્યાય રૂપી તરંગો વડે ડોલાયમાન થાય છે, ઉછરે છે. ભગવાન તે અદ્ભુત નિધિ છે, ચેતના સાગર મહા છે એક, પણ ડોલે અનેક તરંગ રૂપે જે અહીં કરસની અંદર ભગવાન આત્માને ચૈતન્ય સમુદ્ર, ચૈતન્ય રત્નાકર કીધો. રત્નાકર એટલે સમુદ્ર, કે ભગવાન આત્માની તુલના રત્નાકરથી કરી, સમુદ્રથી કરી. શ્રાવક બુદ્ધિલાલજીએ નાટક સમયસારની ટીકામાં સ્પષ્ટ કર્યું. કઈ જ્ઞાનને સમુદ્રની ઉપમા આપી, જ્ઞાનને સમુદ્રની ઉપમા આપી છે. જ્ઞાનને સમુદ્રમાં રત્નો વગેરે અનંત દ્રવ્યો રહેશે સમુદ્રની અંદર, તો જ્ઞાનમાં પણ અનંત દ્રવ્યો પ્રતિબિંબિત થાય. જો જ્ઞાન અને સમુદ્રને સાથે લે છે, જ્ઞાનને સમુદ્રની ઉપમા આપી છે. સમુદ્રમાં રત્નો વગેરે અનંત દ્રવ્યો રહેશે, તેમ જ્ઞાનમાં પણ અનંત દ્રવ્યો પ્રતિબિંબિત થાય છે. અનંત જ્ઞેયો ઝરકે છે જ્ઞાનમાં પણ. સમુદ્ર રત્નાદિ રૂપે નથી થઈ જતો,
સમુદ્ર ક્યારે ભલે એની અંદર રત્નો હોય પણ એ રત્નાદી રૂપે નથી થઈ જતો, એમ જ્ઞાન પણ ને રૂપે નથી થતું. જેમ સમુદ્ર ભલે એની અંદર અનંત રત્નો આદિ દ્રવ્યો રહેતા હોય પણ તે રત્નાદિ રૂપે નથી થતો સમુદ્ર, એવી રીતે જ્ઞાન પણ એની અંદર અનંત દ્રવ્યો પ્રતિભાષિત થતા હોવા છતાં, પ્રતિબિંબિત થતા હોવા છતાં, ઝલકતા થતા હોવા છતાં, પ્રકાશક થતા, પ્રકાશમાન થતા હોવા છતાં જ્ઞાન પણ જ્ઞેયરૂપ નથી થતું. સમુદ્રનું જળ નિર્મળ રહેશે એમ જ્ઞાન પણ નિર્મળ રહેશે. સમુદ્ર પરિપૂર્ણ રહેશે, જ્ઞાન પણ પરિપૂર્ણ રહેશે. સમુદ્રમાં તરંગો ઉઠે છે તો જ્ઞાનમાં પણ મતિ, શ્રુત આદિ તરંગો છે. સમુદ્ર મહાન હોય છે તો જ્ઞાન પણ મહાન હોય છે. સમુદ્ર અપાર હોય છે તો જ્ઞાન પણ અપાર હોય છે. સમુદ્રનું જળ નિજ આધાર રહે છે, સમુદ્રનું જળ પોતાના નિજ આધારો રહે છે, જ્ઞાન પણ નિજ આધાર છે. સમુદ્ર પોતાના સ્વરૂપની અપેક્ષાએ એક અને તરંગોની અપેક્ષાએ અનેક હોય છે. પોતાના સ્વરૂપની અપેક્ષાએ સમુદ્ર એક છે, પરંતુ એની અંદર અનંત તરંગો ઉઠે છે તો તરંગોની અપેક્ષાએ અનેક હોય છે. જ્ઞાન પણ જ્ઞાયક સ્વભાવની અપેક્ષાએ એક છે અને જ્ઞેયોને જાણવાની અપેક્ષાએ તે અનેક હોય છે. ખરેખર શ્રાવક બુદ્ધિલાલજીએ સુંદર ટીકા નાટક સમયસારમાં આ તુલનાને કરીને બતાવી છે. કેટલી બધી બે વચ્ચે સમાનતા બતાવી. પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં સ્પષ્ટ કર્યું. જેવી રીતે અનેક રત્નો વાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઉછરે છે, તે એક જળરૂપ જ છે. એક જળથી ભર્યો, ભલે ના અંદર નાના મોટા અનેક તરંગો ઉછરે, પછી એ તો એક જળરૂપ જ છે. તેમ અનેક ગુણોનો ભંડાર આ જ્ઞાન સમુદ્ર આત્મા એ જ્ઞાન જળથી જ ભરેલો છે. તો અનેક કર્મોના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો એટલે કે વ્યક્તિઓ એટલે કે પર્યાયો આપોઆપ પ્રગટ થાય છે. તે વ્યક્તિઓ એટલે કે પર્યાય એક જ્ઞાન રૂપ જ જાણવી, ખંડ રૂપે અનુભવી પણ એક જ્ઞાન રૂપ જ જાણવી. મતિ જ્ઞાન આદિ ભેદરૂપ હોવા છતાં પણ સામાન્ય જ્ઞાન એક અભેદ રૂપ જ રહે છે. અને એક અભેદ રૂપ રહેવા છતાં પણ જ્ઞાન પર્યાય રૂપી તરંગોમાં ઉછળતું રહે, ડોલાયમાન થતું રહે છે. શું કીધું? મતિ શ્રુત જ્ઞાન આદિ ભેદરૂપ હોવા છતાં પણ સામાન્ય જ્ઞાન તો એક અભેદ રૂપ રહે છે. અને અભેદ રૂપે હોવા છતાં પણ જ્ઞાન પર્યાય રૂપી તરંગો રીતે ઉછળતું રહે, ડોલાયમાન થાય છે. ટીકાકારે આ વાતને સ્પષ્ટ કરી કે કોઈ આ શંકા કરે કે જ્ઞાન તો જ્ઞાન માત્ર છે, તો પછી આ મતિ જ્ઞાન આદિ 5 ભેદો શા માટે છે? તો એના સમાધાન રૂપે કીધું કે તે જ્ઞાનની પર્યાય છે. એમાં કોઈ વિરોધ નથી, વસ્તુ સ્વરૂપ જ એવું છે. પર્યાય માત્ર વિચારવાથી મતિ વગેરે 5 ભેદો વિદ્યમાન થાય. વસ્તુ માત્ર અનુભવવાથી જ્ઞાન માત્ર છે, પર્યાય માત્ર વિચારવાથી મતિ આદિ 5 ભેદો છે, અને વસ્તુ માત્ર અનુભવવાથી જ્ઞાન માત્ર છે. અને જેટલા વિકલ્પ છે તે બધા જૂઠા છે, કારણ કે વિકલ્પ કઈ વસ્તુ નથી, એ ભેદો કોઈ વસ્તુ નથી. વસ્તુ તો જ્ઞાન માત્ર છે. કોઈ એવું માની લે કે જેટલી જ્ઞાનની પર્યાય છે તે બધી અશુદ્ધ રૂપ છે, તો એવું નથી. કારણ કે જેવી રીતે જ્ઞાન શુદ્ધ છે તેવી રીતે જ્ઞાનની પર્યાય પણ વસ્તુનું સ્વરૂપ છે, તેથી તે શુદ્ધ સ્વરૂપ છે. પરંતુ એક વિશેષ પર્યાયનું અવધારણ કરવાથી, કોઈ એક વિશેષ પર્યાયને અવધારણ કરો જો તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. અનુભવ તો નિર્વિકલ્પ છે. કોઈ એક વિશેષ પર્યાયનું જો અવધારણ કર્યું, એનો વિચાર કર્યો તો વિકલ્પ ઉત્પન્ન થશે. અનુભવ નિર્વિકલ્પ છે. તેથી વસ્તુ માત્ર અનુભવવાથી સમસ્ત પર્યાય પણ જ્ઞાન માત્ર છે. માટે જ્ઞાન માત્ર જ અનુભવ યોગ્ય છે. કવિવર બનારસી દાસજીએ નાટક સમયસારમાં પણ આ રસનો ભાવાનુવાદ કર્યો
કે જાકે ઉર અંતર નિરંતર અનંત દર્વ ભાવ ભાસી રહે પે સુભાવ ન ટરતું હે निर्मल सो जीवन प्रगट जाके घट में अघट रस कौतुक करतु है जागे मति श्रुति ओधी मन परिये केवल सो पंचधा तरंगनी उमंगी उछरतु है सोहे ज्ञान उदधी उदार महिमा अपार निराधार एक में अनेकता धरतु है કે જેના હૃદયમાં અનંત દ્રવ્યો અને તેના અનંત ભાવો તે નિરંતર ભાષિત થઈ રહ્યા છે. જેના હૃદયમાં અનંત દ્રવ્યો અને એના અનંત ભાવો તે નિરંતર ભાષિત થઈ રહ્યા છે, તો પણ જે પોતાના સ્વભાવથી વિચલિત નથી થતો, તે જ્ઞેયોને જાણતો હોવા છતાં પણ જ્ઞેયો રૂપે નથી પરિણમતો, પરનિષ્ઠ નથી થતો, જ્ઞાન રૂપ જ રહેશે. એનું જીવન અત્યંત નિર્મળ છે. શું કીધું? નિર્મલ શું જીવન પ્રગટ જાગે. એનું જીવન અત્યંત નિર્મળ છે. જેના હૃદયરૂપી ઘટમાં અતિન્દ્રિય આનંદ હિલોરા લે છે, ઘટ મેં અઘટ રસ કૌતુક કરતું. જેના હૃદયરૂપી ઘટમાં અતિન્દ્રિય આનંદ હિલોરા લે છે અને જેમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, આ 5 પ્રકારના તરંગો ઉમંગની સાથે ઉછરે છે. જાગે મતિ શ્રુતિ અવધિ મનપર્ય કેવલ સુ પંચધા તરંગની ઉમંગી ઉછરતું. આ 5 પ્રકારના તરંગો ઉમંગની સાથે ઉછરે છે. તે અપાર મહિમા વાળો અત્યંત ઉદાર જ્ઞાન રૂપી સમુદ્ર નિરાધાર પરની અપેક્ષા વિના એકમાં જ અનેકતા ધારણ કરતો રહેશે. સોએ જ્ઞાન ઉદિધિ ઉદાર મહિમા અપાર નિરાધાર એક મેં અનેકતા વસ્તુ ધરતું. આ બધા કથનોના અર્થને ધ્યાનમાં રાખીને પૂજ્ય ગુરુદેવસિંહે એમનો અભિપ્રાય પણ સમજવા જેવો છે. અહીં કહેશે નિર્મળ જ્ઞાનની પર્યાય સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસને આપણે કહીએ ને ઘોરીને પી ગઈ, એ સમૂહરૂપી રસને પીને બેઠી છે. તે રસની અતિશયતાથી માનો કે તે મત્ત થઈ ગઈ છે. એટલે કે શ્રુત જ્ઞાનની પર્યાય પણ 3 લોકને જાણે છે અને એનાથી પોતાનામાં મસ્ત થઈ ગઈ છે. આવું તો આત્માના ક્ષયક્ષમ જ્ઞાનનું સામર્થ્ય, ક્ષયક્ષમ જ્ઞાન સ્વભાવના સામર્થ્યની વાત તો કંઈક જુદી જ છે. પણ અજ્ઞાનીને એટલે કે આપણને એની કંઈ ખબર નથી. આપણે તો દયાદાન, વ્રત, તપ આદિ બાહ્ય ક્રિયાકાંડમાં અટકીને બેઠા છે, એમાં ધર્મ માનીને બેઠા છે. તો કે જ્ઞાનની વર્તમાન પર્યાય ત્રિકારી નાયકને જાણતી થકી વિતરાગતા પ્રગટ થઈ ને, તો પોતાના સ્વભાવને જાણ્યો ત્યારે જ પ્રગટ થઈ. તો જ્ઞાનની પર્યાય ત્રિકારી નાયકને જાણતી થકી અન્ય અનંત દ્રવ્ય ગુણ પર્યાયને પણ જાણે છે. તેથી જાણે તો બધું જાણે જાણી લીધું. હવે એને કંઈ જાણવાનું બાકી રહેતું નથી. એટલે કે જેને પોતાની સર્વજ્ઞ શક્તિ છે ને, સર્વજ્ઞત્વ શક્તિ, તો સર્વજ્ઞત્વ શક્તિનું અંતરમાં ભાન થયું, શક્તિની વ્યક્તતા પ્રગટ થઈ. તો જે એની જ્ઞાન પર્યાયનું એવું અદ્ભુત ચમત્કારી સામર્થ્ય છે કે જે જગતના સમસ્ત સ્વપર પદાર્થોના દ્રવ્ય ગુણ પર્યાયોને પી લે છે. પી લે એટલે કે જાણી લે છે. આત્મા એની અંદર આત્મામાં સર્વને જાણવાના સામર્થ્ય વાળો સર્વજ્ઞ ગુણ પડ્યો છે. આ સર્વજ્ઞ ગુણનું રૂપ આત્માના અનંત ગુણોમાં વ્યાપ્ત, એક ગુણનું રૂપ અનંત ગુણોમાં છે વ્યાપેલું. એક ગુણમાં અનંત ગુણોનું રૂપ છે. તો આ સર્વજ્ઞ ગુણનું રૂપ પણ આત્માના અનંત ગુણમાં વ્યાપ્ત છે. આવા અનંત ગુણનું સત સ્વરૂપ એનો ધરનાર કોણ છે? પોતાનો ભગવાન આત્મા નાયક. અહીં કહે છે કે જેણે પોતાની જ્ઞાનની પર્યાયમાં પોતાના જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી લીધો છે, એટલે કે પોતાના સ્વરૂપને જાણી લીધું છે, એની જ્ઞાનની પર્યાય એની અંદર સ્વને અને પરને જાણવાનું સામર્થ્ય એનું ખીલી ઉઠે છે. બસ આનું નામ જ આત્મજ્ઞાન છે, આનું નામ જ ધર્મ છે.
માટે કહે છે આચાર્ય ભગવાન, આત્માને જાણ્યા વિના કાંઈ પણ નહીં થાય. આત્માને જાણ્યા વિના કાંઈ પણ કરો સુખ શાંતિની પ્રાપ્તિ નહીં થાય. માટે કીધું એકને જાણો તો સર્વને જાણો. એકડા વગરના મીંડા છે, ગમે એટલા ક્રિયાકાંડ કરો, પણ જો આત્માને જાણશું તો જ એ વ્યવહાર ધર્મનું નામ પામે છે. બાકી તે વ્યવહાર ધર્મનું નામ પણ પામતું નથી. વ્યવહારાભાસ કીધો, નિશ્ચય વગરના વ્યવહારને. તો આ પ્રકારે આ 141 નંબરના કળશને પણ આપણે સુંદર દ્રષ્ટાંતથી સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 204 નંબરની ગાથાને આપણે આગળ સમજીએ. 204 નંબરની ગાથા, તો કે ટાઈમ થઈ ગયો છે, આવતીકાલે શરૂ કરશું. તો કે કર્મના ક્ષયોક્ષમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં એનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે. માટે એ ગાથાની અંદર કીધું, મતિ શ્રુત અવધિ મન કેવલ તે પદ એક જ ખરે, આ જ્ઞાન પદ પરમાર્થ છે, જે પામી જીવ મુક્તિ લયે. આવા જ્ઞાન પદ, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય લઈ આપણે પણ અપરૂપ મતિ અને શ્રુત જ્ઞાન એ પણ કેવળ જ્ઞાનને બોલાવે. એની અંદર શ્રદ્ધા પણ એ કેવળ જ્ઞાન થઈ જાય. વિચાર દશાએ, ઈચ્છા દશાએ આપણે પણ આવી દશાને પ્રાપ્ત કરી અને પોતાના સ્વભાવના આશ્રય સંવર નિદ્રાપૂર્વક એટલે શુદ્ધિની વૃદ્ધિ કરીને શુદ્ધિની પૂર્ણતા કરી અને સાક્ષાત આપણે પણ સાદી આનંદકાર સુધી અવ્યાભાર સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. આવતીકાલે 204 નંબર અને 141 નંબરનો કરોશ. વૃક્ષ શાખા વ્યતીતા વિલાસા તથા સંસ્કૃતા પ્રકૃત દેશ ભાષા ચિદાનંદ ભૂપાલ કી રાજધાની નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો ઓજણં નમો લયેશવ શ્રવણં ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોત્તમા અર્યંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહુ લોકોત્તમા કેવલી પંતો ધર્મો લોકોત્તમા ચત્તારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જયો. બોલીએ શ્રી પરમમૂર્તિ ભગવતી માતનો જયો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો. જય હો જય હો.